જય માતાજી, રામ રામ સીતારામ. તો મગોટું ભરવા જાય આમ બીજું એક ટ્રેક્ટર લઈ આવ્યા આમ તો દિલીપભાઈને અમારું હાલે ને કટિંગમાં, કારણ કે મકાઈના કટિંગમાં આ પછી હે ને ઘણું બધું કામ કરે એમ. હજી તો મજૂર નતા આવ્યા. અમે જરા હવા ઓછી હેત ભરાવી લઈએ ને. જો આમ 40-10 હે, 40-10 હે. આ હે ને જો આ કલર કામ કરે. કોઈને કલર કામ કરાવવું હોય ને કલર સોલિડ ન કરે. આમ નાનો માણસ હે ટ્રેક્ટર ને ટેલરું ને જેસીબી ને બધીમાં કરે. 4 વ્હીલમાં નથી કરતો. આશીર્વાદ એવું નામ છે. અહીંયા કલર કરે. જો એનો મોબાઈલ નંબર, એનો આ મોબાઈલ નંબર હે. આમ ક્યાં ચાલુ એક તો હું તો ઘરે નથી ચાલતો. એનું કોઈને કામ કરાવવું હોય ને તો અહીંયા જો આમ હે આવ્યા છે અમારા દિલભાઈ એને આવ્યા કલર ને કરે. બધા એમ કરે ટ્રેક્ટરમાં ટેલરમાં 4 વ્હીલમાં એમાં નથી કરતા. આમાં અમારે ઓછી છે ને આવ્યા છે. આ ટ્રેક્ટર એનું હોય, આપણું નથી. અમારું મકાઈ કટિંગ કરવા ગયું ને એટલે મેં કીધું અહીંયા લઈ આવ્યા ને. આમ પંચર જ છે. પંચર ને તો બધા એમ તો શેક કરી દીજે. વાહિલામાં એવા શેક કરી દે એટલે થોડું પંચર કીમાં નથી લાગતું. ઈમાં ને પંચર આમાં આગળ આમ હોય ક્યું દીપે ડગરું પાણો કાઢે પપ્પ દેખે ને એટલું બે જાય. હા એ ડગરું મૂકે ને આવ્યું. તો પછી અમે આમ સણા ને ખારીએ ભરવા આવ્યા. તો હોડાણે નહીં માં અડવાણે અડવાણે એને કે વિક્રમભાઈ છે અહીંયાથી લીધું. જો અહીંયા કે વિક્રમભાઈ છે અમારે અહીંયા. આ ટ્રેક્ટર અમારે દિલીપ બાપુનું લઈ આવ્યા. અમારું તો ઓલું કટિંગમાં ગયું એ તમને ખબર છે બધાને. તો આને લઈ આવ્યા. હવે તે સવારમાં ઉઠ્યા હતા તો પંચર હતું. ગયા 9 વાગે કાંટોન કરાવી એમ ભરવા આવ્યા. તો આ મણને હિસાબે એમ લીધું 60 રૂપિયાનું. એને કે જો 60 રૂપિયાનું લીધું. તમારે આશા કરવાની તો આ ભાઈ કે વિક્રમભાઈ કે આપણે આશા નથી કરવાની, કરાવવું નથી. કે એ કે ઊંઘોય નથી દેવું, ઊંઘોય નથી દેવું. એટલે મેં કીધું તો કાંટો કરી તો લઈ જાવ મણને છે. તો પછી આમાં સોરી વાવી. એને કે સોરી વાવી કેટલા દી થયા વિક્રમભાઈ? 12 દી થયા. એને કે 12 દી થયા. 12-13 દી થયા. જો નેદવાનું કામ ભાગ્યા હે. આમ જો રોડ ને કાંઠે છે પાસે માતાજી મંદિર છે ને આમે આમાં ચોરી વાવી. ખંભાળિયા પોરબંદર હાઈવે છે. આમ હજી કોઈ મોગોટું ખારીયું મણને હિસાબે દેવું હોય તો કહેજો ભાઈ. આમ તો આપણે બહુ પૈસાવાળા નથી અને બહુ કંઈ ગરીબ માણસ નથી. ઓછાઈ નથી દેવા ને જાજાઈ નથી દેવા. આમાં જો અહીંયા હતું એટલે આ ભરવા આવ્યા અમે. અહીંયા પછી અડવાણામાં હોય ને જાજા કહેજો કેમ કાંઈ કાંટો કરવાનું પાછું સારું. બીજે કાંટો નથી કાંટો કરવાનું. એટલે હિંગલીમાંથી એક ભાઈ કીધું, મેં કીધું પણ કાંટો કરવા અહીં આવવું અહીં આવવું પડે. કેટલા વિક્રમભાઈ જમીન? 40. આ બધા એમ સોરી વાવી હતા ના મગ હે. બીજા મગ ચોરી હે. હા 30 વીઘા મગ હે. 30 ના મગ. તો પેલા બધા એમ સણા આવ્યા હતા. ધાણા હારા થયા. ધાણા એવું કાઢ્યા 15 મણ ઉતર્યા. હવે ધાણા ભાવ આવી છે કદા? ભાવ 1800 ના માગે અમારે પ્લોટિંગ ના હે ને. પ્લોટના આ ભાવ નથી દેતા એને કામ કરી? આ 15 વર્ષ પહેલા આવતા ઈ જ છે કે નહીં? માંડવી ના બજાર ઈ જ છે. બજાર ઈ જ અટાણે ખેડૂત પાસે હલવાને દેવાય પડે. કામ કરે ઘટતા હોય આપણે મજૂરી ના દેવા શું કરે? વેચવું જ પડે. તો આમ લગભગ બધા કાકડો કાકે 15 વર્ષ પહેલા કામ બંધ માંડવી વેચતા હતા. 15 વર્ષ પહેલા આજ બજાર હતી 9,000 હતા. 9,000 અટાણે ઈ જ છે. પછી અટાણે માંડવી લેવા જાય ને તો કેટલા ભાવીઓ ને બી આપે. પછી સણા બી લેવા ગયા કેટલા દઈ ચણાનું બી આવ્યું હતું 4,000 નું. આ સોરીનું બી 10,000 નું આવ્યું. આ 10,000 નું. આ વેસવાટાણે કેટલા આવ્યું? વેસવાટાણે 2-3,000 આવી જાય તે ઠાવકા. 2-3 મણી તો કે 15 આવી. 15 હોય. હા જો ભાઈ
આ ખેડૂત ભૂંડાય. આ 10,000 નું મણ બી વાવ્યું અને 5,000 ને આવતા 10,000 ઠીક છે પણ વણિયા 15 હોડો જ આવીએ રહીને આવે તો તાજે ઠાવકા 15-2000 આવે જાય છે. હા એટલે જો આ હખ્યા રાખે નું કહું ને આ ભાજપ વાળા હમણાં ભૂખ્ય મારે બધા મૂલ્ય મોકલવા દીકરા જમીન લઈ લેવી તમારી રેવાનું જ દે. આણે આ મજૂર ને કામ કરે મજૂરી નથી જડતા ખરું ખરું આણે કામ કરે ખબર અનાજ કરિયાણું મફત દે ને મકાન આ નથી આવતા એટલે ઈ ભૂખી મરી જાય મોવડો પીએ ને કારણ કે અનાજ કરિયાણું આવે અને મકાન એટલે આ મોવડામાં મરી જવાના અને આપણે આ કોઈ કામી નથી આવવું એટલે આ બધા નહીં કે મૂલી બનાવે દેવા મૂલીને જીવવા નથી દેવા અને ખેડૂને નથી દેવા બનાવે ને મોવડોમાં ભાઈ આવ જો અમારે આ ભાઈ કે મોવડો એટલે આ મજૂરને કામ મકાન આપે અને અનાજ કરિયાણું આપે ઘઉં ને બાજરો મકાઈ ને એવું તેલ ને થોડું આને કામ નથી કરવા દે. આ દીકરા કામ કરે તો કે આ ખેડૂતો જગ્યા ન આપે એટલે એમ કરીને પછી આ કંપનીઓને જગ્યા આપી દેવી. પછી ઓલા રાજાઓને બધા ટિફિન પકડાવ્યા ને એમ ખેડૂને પકડાવી દેવા મોદી સાહેબ કે બધા દીકરા અમારા ટિફિન કે બધા મિલી આવી જાવ અમારે લઈ કે રિલાયન્સમાં ક્યાં જાય બધા જગ્યા આવે છે મિલી જાય બધા એટલે આને મારી નાખવાય કે મજૂરને જીવવા નથી દેવા. આ મવડો પીધા રાખે ને બેઠા દે નડે નહીં ઈ કામ આકોરા કામી આવે. હા આ કેટલા 81 કરોડ જણાની ફ્રી ઓફ અનાજ કરિયાણું દે એટલે આ કામ ન કરે. ખાવા પીવાને દેખે જેને પૈસા સારા મકાન બનાવે ઈ જ્યાં કામી આવે બાકી તો જેને રોટલા ખાવા મોવડો મારવો હોય તો આવતા જ નહીં. એટલે એવું હે ભાઈ જો આમ હૈખે રાખે ને ભૂખ્યા મારે એટલે જરાક આમ જોજો બધા જમીન કોઈ દેતા નહીં નકર રાજાઓને કેમ સલિયાણું વધાર્યું હતું વલ્લભભાઈ પટેલ ગાંધીજી પછી ઇન્દિરાએ કરી દીધું બંધ એટલે આપણી આ જમીન કંપનીમાં દે અને કહે કે તમને આ વીઘાને એટલા રૂપિયા આપશે અને 8-10 કોરા દે ને પછી કહે વેચી ના જવાય માલિક કરો કોઈ પગ ન દેતા એટલે આપણે રોડ ઉપર એટલે કોઈ દેતા નહીં ને એના હાટાને એક વિદેશ ભાગે જાવ માથા કૂચ ને આ ભલે ને જીત આયા પડ્યું રહીએ તો દેવાય નહીં વવાય નહીં તો આમ વીઘે 50,000 વધે વરે હા પડ્યો 50,000 વિક્રમભાઈ વધે કે નહીં આપણી કોરા પૈસા 50,000 વધે. જો આ તમારે 40 વીઘા હે બરોબર તો સમજી લેજો 20 લાખ તો આવે ને આમાં કાંઈ ન કરો તો એટલે આ દેવાય છે કંપની વાળાને દેવાય છે આવું હે ભાઈ આમ એને કા દેવાય ને આઈડિયા છે ને કદા એવો પછી આમ પાણી પીવાના ને એવો બતાવીએ ભાઈ આમ કાંઈ તો હું નવીન તમને બતાવું મને પિત્તરનો ગોરો હોય કરો માખી મારવાની મશીન તમે જોવો આગળ જો શ્રીખંડ છે ઘરે બનાવ્યું આમ પૂરીયું હે ભજીયા હે આમ હિયાક છે ને વાલનું હિયાક છે આમાં કંઈ ચટણી બટણી બનાવી આ બાજુ છાશ છે આમાં રોટલી છે રોટલી છે આમાં જે અડધો રોટલો પડ્યો ગામડાવાળાઓને આવી મોજ હોય ભાઈ આમાં ઘરે બધા બનાવે અમારે કંઈ હોય નહીં બીજે એને ઘરે બધું હોય બનાવે બીજું તો કાંઈ હોય નહીં ખરી આવું હે ભાઈ ઇઝરાયલ જવું હોય ને તો ખરેખર ઇઝરાયલ કાં જેવું હે રૂપિયા હોય નહીં પગારી જોરદાર ને એજન્સીવાળા તો 25-30 દીમાં કહે મહિના દીમાં હું તો 2 મહિનાનું કહું એને 2 મહિનાનું કહું ને 1,50,000 પગાર 2 લાખ સુધીનો હોય ખાવું પીવું રહેવું બધું આપે અનાજ કરિયાણું આપે બનાવવું આપણે જોઈએ અને વેરહાઉસમાં કામ હે અને હોટલમાં કામ હે એટલે જવું હોય તો ભાઈ એમાં મહિના દીમાં પુગાડી દે મહિના દીની ગેરંટી આપે હું તો 2 મહિના કહું અને ઓસ્ટ્રિયા બધાને હક કરવા હાથ ભાવની પેઢીને હમું કરવા જવું હોય ને તો ઓસ્ટ્રિયામાં જવાય રૂપિયા કમાવા જ ખાલી જવું હોય તો ઇઝરાયલમાં 5 વર્ષની વિઝા આપે ઓસ્ટ્રિયામાં 2 વર્ષની આપે પણ તમે ત્યાં રહ્યો એટલે જિંદગી આખીની વિઝા હોય કારણ કે તમે ત્યાં જાઓ એટલે TRT કાર્ડ મળી જાય ને એ પછી ઘરવાળીને દડાવે બંધ 5 વર્ષ પછી તમારો હક થઈ જાય 28 દેશના દરવાજા ખુલી જાય ગમે ત્યાં જવું હોય ટિકિટ જ કપાવવી જોઈએ ને જવું હોય તો ફોન કરજો ભાઈ 98-252-053-89 રામભાઈ સિસોદિયા નામ અને ઇઝરાયલી ગા જેવું ઇઝરાયલના રૂપિયામાં હારા અહીં અમારી કોરના ઘણા ઇઝરાયલમાં જઈને કમાણા એના બધા રૂપિયા આમ દેખાય ઇઝરાયલવાળા આમ હારા
એના પૈસા હકના એ છે. બાકી તો ઘણા દેહમાં ડૂબાઈ નાન તેને બીજા દેહમાં જાય તો ઘણા વાત તો કરતા પણ પાછા જ નેવી રહ્યા હોય થોડુંક થાય છે. બાકી ઇઝરાયલના રૂપિયા હકના એમ દેશ સારો અને એના ખેડૂત સુખી. આપણાના જે નહીં 4,000 10,000નું બી વાવે ને 1500 આવે નહીં, ત્યાં 10,000નું બી વાવ્યું હોય તો 8,000 આવે અથવા તો 10 તો આવે ને નિયમ છે એવો. ને સરકાર એવી મદદ કરે ખેડૂતને. લાવો હા ભાઈ, કોઈને જવું હોય તો આપણો મોબાઈલ નંબર છે 98 252 053 89 અને રામભાઈ સિસોદિયા નામ છે ભાઈ. અને હવે ખાઈ લઈએ. આવી ગયા લગભગ 1:30. એને અમારે ત્યાં 1:30 કે 1:30 થાય. આપણે ચણાની ખારી ભરવા ગયા હતા એટલે ભરીને હવે આવ્યા જો 1:30 વાગે આવ્યા. એટલે જય માતાજી, બીજું શું ભાઈ. અને મોબાઈલ નંબર 98 252 053 89.